उपविश्यैव चैकत्र कर्तव्यं दन्तधावनं स्नात्वा शुच्यं बुनादौ ते परिधार्य च वाससि। મહારાજ શિક્ષાપત્રીનો 50મો શ્લોક તને લખતા કહે છે કે શૌચ કરી લીધા પછી શું કરવું? તો મહારાજ કહે છે કે એક જ સ્થાનને વિશે બેસી કરી અને દાંત સાફ કરવા એટલે દાંતણ કરવું, અને ત્યાર પછી પવિત્ર જળ વડે સ્નાન કરવું. સ્નાન કરીને ધોવેલું અને પવિત્ર એવું એક વસ્ત્ર પહેરવું અને એક વસ્ત્ર ઓઢવું. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે મહારાજે એમ કહ્યું કે શૌચ કરી લીધા પછી એક જ સ્થાનકમાં બેસીને દાંતણ કરવું, અર્થાત દાંતોને સાફ કરવા અને જીભને સાફ કરવી. દાંતણ કરવું એ પણ આપણી જે દૈનિક ક્રિયા છે, આપણું જે નિત્ય કર્મ છે તેનું એક અંગ છે. જેવી રીતે પ્રતિદિન સ્નાન કરવામાં આવે, પ્રતિદિન જેવી રીતે પૂજા કરવામાં આવે, એ જ રીતે દાંતણ કરવું એ પણ પ્રતિદિન કરવામાં આવે છે. માટે એ પણ એક નિત્ય કર્મનું અંગ છે. પોતાના શરીરનું આરોગ્ય ઈચ્છતા એવા કોઈ પણ મનુષ્ય હોય, કોઈ પણ પુરુષો હોય, તેમણે પ્રતિદિન અવશ્ય દાંત અને જીભને સાફ કરવી જોઈએ. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે આ શરીરની અંદર જીભ કરતાં પણ દાંતોનું વિશેષ મહત્વ છે. જે આહારથી શરીરનું પોષણ થાય છે એ આહારને ચાવીને સૂક્ષ્મ બનાવવો એ દાંતોનું કર્તવ્ય છે, દાંતોનું કામ છે. અને મનુષ્યને માટે આહારની આવશ્યકતા તો જીવનના અંતિમ ક્ષણ સુધી રહે છે. તેથી દાંતોની આવશ્યકતા પણ જીવનના અંતિમ ક્ષણ સુધી રહે છે. તેથી દાંતોને જો સાફ કરવામાં ન આવે તો એ દાંતોની અંદર રોગ ઉત્પન્ન થાય છે અને જલ્દી દાંતો પાડી નાખવા પડે છે. માટે શતાનંદ સ્વામી કહે છે કે સાવધાનીપૂર્વક દાંતોને દરરોજ પ્રતિદિન સાફ કરવા જોઈએ. હવે એ દાંતોને સાફ કેવી રીતે કરવા અને કયા દ્રવ્યથી એ દાંતોને સાફ કરવા એ બાબત સમજાવતા શતાનંદ સ્વામી કહે છે કે એક જ જગ્યાએ બેસીને દાંતણ કરવું જોઈએ. તે સ્મૃતિની અંદર કહેલું છે કે ન તિષ્ઠન ન વ્રજન કુર્યાન ન સ્વપન દંત ધાવનમ. આ સ્મૃતિનો શ્લોક છે. એ શ્લોકની અંદર પ્રતિપાદન કરેલું છે કે ન તિષ્ઠન, ઊભા દાંતણ કરવું નહીં, અને ન વ્રજન એટલે ચાલતા પણ દાંતણ કરવું નહીં, અને ન સ્વપન સૂતા પણ દાંતણ કરવું નહીં. અર્થાત એક જ જગ્યાએ બેસીને દાંતણ કરવું, અને દાંતણ કરતી વખતે જળનો લોટો સાથે રાખવો કે જેથી મધ્યે દાંતણ ધોઈ શકાય અને કોગળા પણ કરી શકાય. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે જેમ ઊભા દાંતણ કરવું નહીં, ચાલતા પણ દાંતણ કરવું નહીં, સૂતા પણ દાંતણ કરવું નહીં, તેમ બોલતા પણ દાંતણ કરવું નહીં, વાતો કરતા પણ ક્યારે દાંતણ કરવું નહીં. કારણ કે દાંતણ કરતી વખતે દાંતોમાંથી નીકળતો જે મેલ છે એ મેલ બોલવાથી પેટમાં ઉતરી જાય છે, વાતો કરવાથી એ મેલ છે પેટમાં ઉતરી જાય છે અને શરીરનું સ્વાસ્થ્ય બગાડે છે. તેથી દાંતોને ઘસ્યા બાદ પણ તરત જ જળ વડે કરીને કોગળા કરી લેવા જોઈએ. કારણ કે દાંતોને ઘસવાથી દાંતોમાંથી મેલ નીકળે છે, એટલે તરત જ દાંતોને ઘસ્યા બાદ પણ જળ વડે કરીને કોગળા કરવા જોઈએ. અને ત્યાર પછી જીભ ઉપર રહેલી જે અશુદ્ધિ છે એ અશુદ્ધિને દૂર કરવી જોઈએ. અને જીભ ઉપર રહેલી જે અશુદ્ધિ એ અશુદ્ધિને દૂર કર્યા પછી પણ તરત જ કોગળા કરી લેવા જોઈએ કે જેથી જીભની અશુદ્ધિ પણ ઉદરમાં પ્રવેશ કરે નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે હવે દાંત સાફ કરવા માટે કાષ્ટ કયા વૃક્ષનું લેવું, અર્થાત દાંતણ છે એ કયા વૃક્ષનું લેવું એ વિષયને સમજાવતા શતાનંદ સ્વામી કહે છે
કે કંટકી ક્ષીર વૃક્ષોથમ દ્વાદશાંગુલ સંમિતમ કનિષ્ઠિકાગ્રવત સ્થૂલમ પરવાર્ધ કૃત કુર્ચકમ. આ સ્મૃતિનો શ્લોક છે. એ શ્લોકની અંદર કહેલું છે કે કંટકી, જે વૃક્ષ કાંટાવાળું હોય, જે વૃક્ષની અંદર કાંટા રહેલા હોય એ વૃક્ષનું દાંતણ લેવું, અને જે વૃક્ષમાંથી ધોળો દૂધનો ભાગ નીકળતો હોય અર્થાત ક્ષીર નીકળતું હોય, જે વૃક્ષ ક્ષીરવાળું હોય એવા વૃક્ષનું દાંતણ દાંત સાફ કરવા માટે શ્રેષ્ઠ અને આરોગ્યકારક બતાવેલું છે. અને એ દાંતણ 12 આંગળ જેટલું જાડું લેવું, લાંબુ લેવું. એ દાંતણ 12 આંગળ જેટલું લાંબુ લેવું અને ટચલી આંગળીના અગ્રભાગ જેટલું જાડું લેવું. અને આંગળીનો જે અડધો પર્વ, એ અડધા પર્વ જેટલો એ દાંતણનો કૂચો કરવો. આ રીતે સ્મૃતિની અંદર દાંતણનું પ્રમાણ પણ બતાવેલું છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે તેમાં પણ લીમડાના વૃક્ષનું જે દાંતણ છે એ દાંતોને તો સાફ કરે છે, સાથે સાથે મુખની દુર્ગંધી પણ દૂર કરે છે અને બીજા રોગોને પણ દૂર કરે છે. આ રીતે પૂર્વના ઋષિ મુનિઓએ વૃક્ષના કાષ્ઠથી દાંત સાફ કરવાનું જે વિધાન કરેલું છે એ તો દાંતની સફાઈની સાથે સાથે અનેક રોગોને દૂર કરવા માટે પણ એનું વિધાન કરેલું છે. જેમ કે આયુર્વેદ શાસ્ત્રમાં બતાવેલું છે કે બદર્યામ મધુરસ્વર. આ આયુર્વેદ શાસ્ત્રનું વાક્ય છે. આની અંદર પ્રતિપાદન કરેલું છે કે બોરડીના વૃક્ષનું દાંતણ કરવાથી દાંતોની સફાઈ તો થાય છે, સાથે સાથે કંઠનો સ્વર પણ મધુર બને છે. આ રીતે આયુર્વેદ શાસ્ત્રમાં વિધાન કરેલું છે. તો શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે વૃક્ષોની અંદર અનેક પ્રકારના ગુણો રહેલા હોય છે, તેથી ઋષિ મુનિઓએ વૃક્ષના કાષ્ઠથી દાંત સાફ કરવાનું વિધાન કરેલું છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે વૃક્ષના કાષ્ઠથી દાંત સાફ કરવા એ જ શાસ્ત્રનો અભિપ્રાય છે, એ જ ઋષિ મુનિઓનો અભિપ્રાય છે. અને કોલગેટ એ આદિક જે ટૂથપેસ્ટ છે એ આદિકથી જે દાંત સાફ કરવા એ તો દેશકાળ છે, પણ શાસ્ત્રનો અભિપ્રાય નથી. અને શતાનંદ સ્વામી કહે છે કે ધર્મનો નિર્ણય પણ દેશકાળને અનુસાર જ કરવામાં આવે છે, તેથી દેશકાળને અનુસારે જો કાષ્ઠનું દાંતણ પ્રાપ્ત ન થઈ શકે તો કોઈ પણ દ્રવ્યથી, કોઈ પણ શુદ્ધ દ્રવ્યથી દાંત સાફ કરવા જોઈએ. શતાનંદ સ્વામી કહે છે કે દાંત સાફ થવા એ જ અગત્યની બાબત છે, પણ કયા દ્રવ્યથી દાંત સાફ કરવા એ એટલી અગત્યની બાબત નથી. માટે કોઈ પણ પવિત્ર અને શુદ્ધ દ્રવ્યથી દાંત સાફ કરવા એ યોગ્ય છે, પણ અપવિત્ર દ્રવ્યથી દાંત સાફ કરવા એ યોગ્ય નથી. શતાનંદ સ્વામી ભાષ્યની અંદર પોતાની કૃતિની અંદર જ લખેલી છે, અલાભે દંતકાષ્ઠાનામ નિષિદ્ધાયામ તિથૌ તથા અપામ દ્વાદશ ગંડુશૈર મુખ શુદ્ધિર વિધીયતે ઇતિ વ્યાસ. વ્યાસ ભગવાને કહેલું છે કે કોઈક સમયે દાંતણ જો પ્રાપ્ત થાય નહીં, કાષ્ઠનું જો દાંતણ પ્રાપ્ત થાય નહીં, અથવા કોઈ નિષેધ તિથિ હોય કે એકાદશીને વિશે કાષ્ઠનું દાંતણ કરવું નહીં, કે પછી અમાવાસ્યાને દિવસે કે શ્રાદ્ધને દિવસે કાષ્ઠનું દાંતણ કરવું નહીં, આવી નિષેધ તિથિ હોય ત્યારે શું કરવું? તો વ્યાસ ભગવાન કહે છે કે તે સમયને વિશે જળના 12 કોગળા વડે કરીને મુખની શુદ્ધિ કરી લેવી. જો દાંતણ ન હોય, દાંતણ પ્રાપ્ત થાય નહીં, અથવા કોઈ નિષેધ તિથિ હોય તો ત્યારે જળના 12 કોગળા કરી અને મુખની શુદ્ધિ કરવી. આ પ્રમાણે વિધાન કરેલું છે. આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. હવે દાંતણ કર્યા પછી શું કરવું? તો કહે છે કે દાંતણ કર્યા પછી પવિત્ર જળ વડે સ્નાન કરવું. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે સનાતન ધર્મની અંદર સર્વે કર્તવ્યોમાં સ્નાન છે
એ એક અનિવાર્ય અને આવશ્યક કર્તવ્ય છે. સંધ્યાવંદન હોય, પૂજા હોય, પાઠ હોય, કોઈ પણ ધાર્મિક કાર્ય હોય, સામાન્ય કર્મોથી આરંભીને મહાન અશ્વમેધ યજ્ઞ પર્યંતના સર્વે કર્મોનો પ્રારંભ સ્નાનથી જ થાય છે. પૂજાનો પ્રારંભ પણ સ્નાનથી જ થાય. સંધ્યાવંદન એ આદિકનો પ્રારંભ પણ સ્નાનથી જ થાય છે. તો આ રીતે જે દૈનિક કર્મ છે, સવારથી આરંભીને સાંજ પર્યંતનું જે દૈનિક કર્મ છે, એ દૈનિક કર્મની અંદર પણ સ્નાન એ એક નિત્ય કર્મ છે. સ્નાન છે એ સંધ્યાવંદન, પૂજા પાઠ એ આદિક કર્મોનું એક અંગ છે. સ્નાન કર્યા વિના સંધ્યાવંદન, પૂજા પાઠ એ આદિક નિત્ય કર્મમાં અધિકાર પ્રાપ્ત થતો નથી. માટે સ્નાન કરવું એ જરૂરી છે. આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે આરોગ્યતાની દ્રષ્ટિએ પણ સ્નાનનું ઘણું બધું મહત્વ છે. આપણા શરીરની અંદર આ ચામડી જે ત્વચા છે, એ ચામડીની અંદર અસંખ્ય નાના નાના છિદ્રો રહેલા છે. શરીરની અંદર જેટલા રૂવાડા છે એ બધા છિદ્રો છે. તો ચામડીની અંદર નાના નાના છિદ્રો રહેલા છે. એ છિદ્રોમાંથી શરીરની અંદરનો જે મળ છે, એ મળ પરસેવા દ્વારા બહાર નીકળ્યા જ કરે છે. અને પરસેવાનો જે ભાગ હોય છે એ તો વાયુ દ્વારા સુકાઈ જાય છે, અર્થાત બાષ્પ બનીને ઉડી જાય છે. જ્યારે બીજો શરીરનો ચિકાસવાળો જે મળ હોય છે, એ મળ છિદ્રોની અંદર જામી જાય છે. જો એ મળને સ્નાન દ્વારા દરરોજ સાફ કરવામાં ન આવે તો શતાનંદ સ્વામી કહે છે કે અમુક સમય બાદ એ છિદ્ર બિલકુલ બંધ થઈ જાય છે. જેથી શરીરની અંદરનો દૂષિત મળ હોય કે શરીરની અંદરનો જે દૂષિત વાયુ હોય એ બહાર નીકળી શકે નહીં. જેના પરિણામે શતાનંદ સ્વામી કહે છે કે અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. શરીરની અંદર જે ચામડી છે, એ ચામડીના છિદ્રો જ્યારે બંધ થાય ત્યારે શરીરની અંદર અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. માટે પ્રતિદિન સ્નાન કરીને ત્વચા અને ચામડીને બિલકુલ સ્વચ્છ કરી લેવી જોઈએ, જેથી ચામડીની અંદર રહેલા છિદ્રો બંધ થાય નહીં, ખુલી જાય. આ રીતે આરોગ્યતાની દ્રષ્ટિએ પણ ચામડીના મળની જે સફાઈ એ સ્નાનનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે. તો આ રીતે આરોગ્યતાની દ્રષ્ટિએ પણ સ્નાનનું ઘણું બધું મહત્વ છે. ધાર્મિકતાની દ્રષ્ટિએ પણ સ્નાનનું ઘણું બધું મહત્વ બતાવેલું છે કે આપો વૈ પ્રાણઃ. આ એક શ્રુતિનું વચન છે. શ્રુતિની અંદર કહેલું છે કે જળની અંદર પ્રાણ શક્તિ રહેલી છે. જેમ અન્ન જમવાથી પ્રાણોને પોષણ મળે છે, ઇન્દ્રિયોને પોષણ મળે છે, તેમ જળની અંદર પણ એક પોષણ શક્તિ રહેલી છે. માટે સ્નાન કરવાથી પ્રાણોને પોષણ મળે છે અને ઇન્દ્રિયોને પણ પોષણ મળે છે. તેથી શરીરમાં સ્ફૂર્તિ ઉત્પન્ન થાય છે અને ચૈતન્યનો ઉદય થાય છે. સ્નાન કરવાથી પ્રાણોને પોષણ મળે છે, ઇન્દ્રિયોને પોષણ મળે છે. તેથી આળસ પણ દૂર થાય છે અને મન પ્રફુલ્લિત રહે છે, મન પ્રફુલ્લિત થાય છે. અને મન પ્રફુલ્લિત થવાથી સંધ્યાવંદન હોય કે પૂજા પાઠ એ આદિ ધાર્મિક કાર્યોમાં મન છે એ પ્રસન્ન અને એકાગ્ર બને છે. તો આ રીતે ધાર્મિકતાની દ્રષ્ટિએ પણ સ્નાનનું ઘણું બધું મહત્વ બતાવેલું છે. હવે શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે સ્નાન કેવા જળથી કરવું. આ વિષયમાં એક પદ્મપુરાણનું વચન છે કે નદ્યામ નદેવા સરસી તડાગે વાપી કૂપયો સ્નાનમ પ્રશસ્તમ ઉદિતમ અદભિ શીતાભિરન્વહમ. આ પદ્મપુરાણનો શ્લોક છે. આ શ્લોકનો એવો અર્થ છે કે કોઈ વિશાળ જળનો ધરો હોય તેમાં સ્નાન કરવું એ શ્રેષ્ઠ કહેલું છે. નદી હોય, સરોવર હોય કે કોઈ તળાવ હોય, વાવ હોય કે કૂવો હોય,
તેની વિશે સ્નાન કરવું એ શ્રેષ્ઠ કહેલું છે. અને શતાનંદ સ્વામી કહે છે કે અથવા તો કોઈ પણ વહેતું પાણી હોય, વહેતા પાણીમાં સ્નાન કરવું એ સર્વોત્તમ, સર્વ કરતાં પણ શ્રેષ્ઠ બતાવેલું છે. માટે જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી શતાનંદ સ્વામી કહે છે કે વહેતા જળમાં સ્નાન કરવું એ ઉત્તમ છે. હવે શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે નદી, સરોવર કે તળાવ એ આદિકનો જો સંભવ ન હોય તો વાવ કે કૂવામાંથી બહાર કાઢેલા જળ વડે કરીને સ્નાન કરવું એ શ્રેષ્ઠ છે. એ પણ જો અનુકૂળ ન હોય તો ઘરમાં ભરી રાખેલું જે શુદ્ધ પાણી હોય તેનાથી સ્નાન કરવું જોઈએ. તેમાં પણ શતાનંદ સ્વામી કહે છે કે જેનું શરીર સમર્થ હોય, શરીરમાં સામર્થ્ય હોય, તેમણે તો હંમેશા ઠંડા જળથી સ્નાન કરવું જોઈએ. સમર્થ હોય અને જો ગરમ જળથી સ્નાન કરે તો એ સ્નાન વ્યર્થ કહેલું છે. આ વિષયમાં પરાશર મુનિનું એક વચન છે કે વૃથા હિ ઉષ્ણોદકમ સ્નાનમ વૃથા જાપ્યમ અવૈદિકમ. આ પરાશર સ્મૃતિનો શ્લોક છે. આ શ્લોકનો એવો ભાવ છે કે જે રીતે અવૈદિક મંત્રનો જપ કરવો નહીં, કે જે મંત્ર વેદની અંદર ન હોય એવા મંત્રનો જેવી રીતે જપ ન કરવો અને એનો જપ કરવો એ વૃથા છે, તેમ ગરમ જળથી સ્નાન કરવું એ પણ વ્યર્થ છે. આ પ્રમાણે પરાશર સ્મૃતિની અંદર કહેલું છે. માટે શતાનંદ સ્વામી કહે છે કે શરીર બરાબર હોય તો ગરમ જળથી સ્નાન કરવું જોઈએ નહીં. જેનું શરીર દુર્બળ હોય તેને માટે ગરમ જળથી સ્નાન કરવું એ યોગ્ય છે, પણ સશક્તને માટે નહીં. માટે સશક્ત એવા પુરુષો હોય તેમણે તો ઠંડા જળથી જ હંમેશા સ્નાન કરવું જોઈએ. હવે શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે, સ્નાન ગમે ત્યાં કરીએ, નદીની અંદર સ્નાન કરવામાં આવે કે પછી સરોવરની અંદર સ્નાન કરવામાં આવે અથવા તો ઘરમાં નળ ઉપર સ્નાન કરવામાં આવે, જ્યાં સ્નાન કરીએ ત્યાં શરીર ઉપર સાધારણ વસ્ત્ર હોવું જોઈએ. નગ્ન ક્યારે પણ સ્નાન કરવું નહીં. વસ્ત્ર વિના સ્નાન કરવું એમાં વરુણ દેવનો તો અપરાધ ગણાય જ છે, સાથે સાથે વાયુદેવ છે, અગ્નિદેવ છે, એ પણ વ્યાપક છે, સર્વત્ર છે, એનો પણ અપરાધ થાય છે. માટે સ્નાન કરતી વખતે શરીરની અંદર સાધારણ વસ્ત્ર હોવું જોઈએ. સાવ નગ્ન થઈને ક્યારે પણ સ્નાન કરવું નહીં. અને નગ્ન થઈને સ્નાન કરે તો વરુણ દેવનો છે એ અપરાધ થાય છે. અને શતાનંદ સ્વામી વિવરણ કરતા કહે છે કે સ્નાન કરતી વખતે મૌન રહેવું અથવા તો ભગવાનનું નામ કે તીર્થોનું સ્મરણ કરતા કરતા સ્નાન કરવું, પણ વાતો કરતા કરતા ક્યારેય પણ સ્નાન કરવું નહીં. અને વળી પ્રાતઃકાળનું જે સ્નાન છે, પ્રાતઃકાળમાં સ્નાન સંક્ષિપ્તે જલ્દી કરી લેવું, બહુ વિલંબ કરવો નહીં. શતાનંદ સ્વામી કહે છે કે જો વિસ્તારથી સ્નાન કરવું હોય તો એ મધ્યાહને કરી લેવું, પણ પ્રાતઃકાળમાં નહીં. પ્રાતઃકાળમાં જો વિલંબ કરે તો પૂજાનો સમય વ્યતીત થઈ જાય અને પછી પૂજા કરવામાં ઉતાવળ કરવી પડે. માટે પ્રાતઃકાળમાં જલ્દી સ્નાન કરી લેવું જોઈએ. વિસ્તારથી સાબુન લગાડીને જો સ્નાન કરવું હોય તો પછી દિવસે ગમે ત્યારે મધ્યાહને કરી લેવું, પણ પ્રાતઃકાળે નહીં. આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. હવે સ્નાન કરી લીધા પછી શું કરવું? તો કહે છે કે ધોવેલું અને પછી સુકાવેલું એવું પવિત્ર એક વસ્ત્ર પહેરવું અને બીજું એક વસ્ત્ર ઉપર ઓઢવું. આમ બે વસ્ત્રો અવશ્ય ધારણ કરવા. એક વસ્ત્ર ધારણ કરનારને ધર્મશાસ્ત્રની અંદર નગ્ન કહ્યો છે. માટે બે વસ્ત્રો તો અવશ્ય ધારણ કરવા જોઈએ. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે કોઈક સમયે જો પોતાની પાસે બીજું વસ્ત્ર ન હોય, બીજા વસ્ત્રનો જો અભાવ હોય તો બીજા વસ્ત્રના સ્થાને એક અધિક યજ્ઞોપવિત ધારણ કરી લેવી.
તે સ્મૃતિની અંદર બતાવેલું છે કે દરિદ્ર વિપ્રાદ્રીનામ દ્વિતીય વસ્ત્રાભાવે તદસ્થાને તૃતીયમ યજ્ઞોપવિત્તમ યોગપટ્ટો વાગ્નેય. કોઈ ગરીબ હોય તો ગરીબ બ્રાહ્મણાદિક હોય ને એની પાસે જો બીજું વસ્ત્ર ન હોય તો બીજા વસ્ત્રના સ્થાને ત્રીજી યજ્ઞોપવિત ધારણ કરી લેવી. કારણ કે ગ્રસ્ત હોય તો 2 યજ્ઞોપવિત ધારણ કરતા હોય અને એની પાસે જો બીજું વસ્ત્ર ન હોય તો બીજા વસ્ત્રના સ્થાને ત્રીજી યજ્ઞોપવિત ધારણ કરી લેવી, અથવા તો કોઈ વસ્ત્રનો કટકો હોય એ ખભા ઉપર ધારણ કરી લેવો, પણ એક વસ્ત્રે કરીને કોઈ પણ ધાર્મિક કાર્ય કરવું નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે, એક વસ્ત્ર ધારણ કરીને ક્યારે પણ જપ ઇત્યાદિ ધાર્મિક કૃત્ય કરવું નહીં. કારણ કે એક વસ્ત્ર ધારણ કરીને ધાર્મિક કૃત્ય જો કરેલું હોય તો તેનું ફળ છે એ અસુરો લઈ જાય છે. આ વિષયમાં એક સ્મૃતિ વાક્ય છે, પ્રમાણરૂપ છે કે એક વાસા જપેદ યસ્તુ યદ દદાતિ જુહતિ ચ તત્સર્વમ અસુરેન્દ્રાણામ બ્રહ્મા ભાગમ અકલ્પયત. આ શ્લોકનું એવું તાત્પર્ય છે કે એક વસ્ત્ર ધારણ કરીને જે પુરુષ જપ કરે છે, દાન કરે છે અથવા હોમ વગેરે ધાર્મિક કૃત્ય કરે છે તો તેનું બધું ફળ બ્રહ્માએ અસુરોને કલ્પી આપેલું છે. તેથી તેનું ફળ પોતાને કંઈ પણ પ્રાપ્ત થતું નથી. માટે એક વસ્ત્ર ધારણ કરીને ધાર્મિક કૃત્ય કરવું નહીં. અને વળી શતાનંદ સ્વામી કહે છે કે એક વસ્ત્ર ધારણ કરીને જે રીતે ધાર્મિક કૃત્ય કરવું નહીં, એ જ રીતે એક વસ્ત્ર ધારણ કરીને ભોજન પણ કરવું નહીં. એક વસ્ત્ર ધારણ કરીને ભોજન કરવાની પણ મનાઈ કરેલી છે. એક વસ્ત્રો ન ભુંજીત ઇતિ જાતુકર્ણ્ય. જાતુકર્ણ્ય મુનિએ કહેલું છે કે એક વસ્ત્ર ધારણ કરીને ક્યારેય પણ જમવું નહીં, ભોજન કરવું નહીં. માટે ભોજન કરતી વખતે પણ 2 વસ્ત્રો અવશ્ય ધારણ કરવા જોઈએ. આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે.